હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે એક નવા વ્લોગમાં અને કંઈક નવા સાથે. તમે 45 ડિગ્રી રસોડું તો જોયું છે, પણ 45 ડિગ્રી સીડી ટપ્પા નહીં જોયા હોય તો આજે આપણે 45 ડિગ્રી સીડી ટપ્પા બનાવવાના છે. તો કંઈક આવી રીતે ટપ્પાને બે બાજુ 45 ડિગ્રી કટિંગ કરીને ત્યાર પછી તેને સરખી રીતે સામે સામે રાખીને આવી રીતે એગ્રો ટેપ મારી દેવાની. ત્યાર પછી એગ્રો ટેપનો સપોર્ટ માટે આડી એગ્રો ટેપ આખા ટપ્પામાં મારી દેવાની, જેનાથી એગ્રો ટેપ તૂટવા ન કરે અને 45 ડિગ્રી કરવામાં આસાની રહે. તો એગ્રો ટેપ લાગી ગઈ છે. ત્યાર પછી તેને આપણે પલટાવી દેવાનું છે, સરખી રીતે લઈને આવી રીતે પલટાવી દેવાનું. ત્યાર પછી આપણે બોન્ટેડ બનાવવાની રહે છે, બે બોન્ટેડ. એક બ્લેક કલરવાળી બોન્ટેડ બનાવવાની. બ્લેક કલરવાળી બોન્ટેડ છે ને અંદર ખાંચામાં અંદર ઉતારી દેવાની, જેનાથી બહાર ધાર નીકળે ત્યારે વ્હાઇટ પટ્ટી બોન્ટેડને દેખાય નહીં. એટલે અંદર આવી રીતે બોન્ટેડ બ્લેક કલર નાખી મિક્સ કરી અને લગાવી દેવાની. સરખી રીતે દબાવીને બોન્ટેડ નીચે લગાવીને ત્યાર પછી સાદી બોન્ટેડ પૂરા પથ્થરમાં મારી દેવાની. ફૂલ બોન્ટેડ મારવાની, જેનાથી એર બેર કંઈ રહે નહીં અંદર. ત્યાર પછી આવી રીતે સાદી બોન્ટેડ ઉપર મારી દેવાની, જેનાથી મજબૂતાઈ વધી જાય. બ્લેક કલર મિક્સ કરવાથી બોન્ટેડની મજબૂતાઈ ઘટી જાય છે, એટલે ઉપર સાદી બોન્ટેડ બનાવીને મારવાની, જેનાથી આપણી મજબૂતાઈમાં કાંઈ કમી ન રહે. બોન્ટેડ લાગી જાય ત્યાર પછી બે આવા કાટખૂણા ટાઇલ્સના લઈ લેવાના, સાદી ટાઇલ્સમાંથી ખૂણા કાપીને બનાવી લેવાના. ત્યાર પછી સરખી રીતે 45 ડિગ્રી તેને રાખીને વીંટરા વડે ચોંટાડી દેવાના. આવી રીતે કાટખૂણે ચોંટાડી દેવાના બે ટુકડા, એટલે સપોર્ટ મળી જાય. પરફેક્ટ કાટખૂણે બોન્ટેડ લાગી જાય ત્યાર પછી રાઇઝરને કાટખૂણે આવી રીતે ચોંટાડી દેવાનું વીંટરાથી. ત્યાર પછી તેને આપણે 24 કલાક સુધી સુકાવા દઈશું અને આગળની પ્રોસેસ આગળના વિડીયોમાં તમને બતાવીશું. તો એ જોવા માટે સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો, શેર કરો. હર હર મહાદેવ.